અત્યારે સીણા ખાવા બેસી જશે અને સીણાનું ભોજન ચાલુ છે અને આમે એમાં પેન્ડી બેન રમે છે. હેલો ગાઈસ, કેમ છો તમે બધા મજામાં જશો? તો અત્યારે હાંજના વાગ્યા છે 5 અને અત્યારે જવું છે આંબળી. મારા બંનેનો ફોન આવ્યો કે હાલો કે બધા આંબળી જાય સફારી પાર્કમાં. તો અત્યારે અહીંથી જઈ મારી બેનની ઘેરે, ત્યાંથી બધા જાય સફારી પાર્કમાં આંબળી. પૂરો વિડીયો જોવો હોય તો પૂરા વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, અત્યારે આવી જાય મારી બેનની ઘેરે. તો આજથી બધા જાય આવે સફારી પાર્કમાં. આ છે અમારી બેન નાની ઢીંગલીયું પેન્ડી ટકા ટકા. આ છે અમારી બેન અને આ અમારા બનેવી મામા બનાવે છે ખાવા હતું. માવા ખાવો હોય તો કઈ જાવ, બોલું માવા ખાવો હોય તો કહેજો. આને માવા હારા બનાવતા આવડે. તો આજથી જઈએ અત્યારે સફારી પાર્કમાં. તો ત્યાં જાય પાછો વિડીયો ચાલુ હમણાં કરી. બના આ અમારી બે છે, અમારી બે ભાણકીઓ. બહુ હેરાન કરે. તો પૂરો વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો અત્યારે આંબળી પૂગવા આવ્યા છીએ. રસ્તામાં અમારા ભાણકીને તરસ લાગી ગઈ, પાણી પીવા ઉભા રહી ગયા હતા. તો આનું સીન છે, જો આની અંદર સફારી પાર્ક છે અંદર. બહુ સેટું નથી, 10 કિલોમીટર ધારીથી અમારે થાય. આ નવરા હોય એટલે આવી આટો મારવા, એમાં રખડાઈ જાય અમારે. અને અમારે નાના આમ થાય ઢીંગી બેન છે અને અમારા બનુ બેન અને અમારા પટેલ. તો આગળ જઈને પાછા સફારી પાર્કમાં અંદર જઈને પછી વિડીયો ચાલુ કરી. હેલો ગાઈસ, તો અત્યારે આ મેન ગેટ બંધ છે. તો અહીંથી જઈ ઓલા ગેટે જો અહીંયા ખુલ્લો હોય તો અંદર જવા દે, નકર પછી અહીંથી આગળ જાઉં. હેલો ગાઈસ, તો અત્યારે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને અહીંથી જઈએ અંદર. અંદર જવા દેતા જવા દે ને જાય અંદર જઈ પછી ખબર પડે જવા દે છે કે નથી દેતા. જવા દે. આનો ગેટ.
અહીંથી જવાનું છે અંદર. આપણે સીધા ટાવર સીધા ખીસાડવાનું અંદર આવવા દેતા વાંધો એવો નથી. અંદર આવેલા જઈએ. તો આ એનો નકશો છે. અંદર હાલી જવાનું. મારા બેન્ડી બેન્ડો નામાં બે હાલો તો નાની નથી, નાની નથી. અમારે પેન્ડી બેન ના બેહા જાઉં છું. પેન્ડી અમારે પેન્ડી બેન હવે હિસકે છે. અહીંનું લોકેશન છે. હજી આગળ છે મોટો સિંહ, ત્યાં જવાનું છે. અત્યારે અમારે બનુબેન હિસકે છે તો આ કડીક ઉભા રહી ગયા. અમારા મોટા બેન હતા હિસકે છે. અમે ગણે તમારે સિંહ જોવો હોય આ ગેટેથી અંદર જવાનું, પણ અત્યારે બંધ થઈ ગયું. ત્યારે અંદર નહીં જવા દેતા. અમે કડે સ્ટાન્ડર્ડમાં એટલે બુલેટ છે આપણે કુકુંગમાં આવી હતી તો લેવું. અમારે વિજયને લાગી ગઈ છે ભૂખ. તું લઈ લે. ત્યાં ઝીણા ખાવા બેસી જશે અને ઝીણાનું ભોજન ચાલુ છે. અને આમે એમાં પેન્ડી બેન રમે છે. પેન્ડી યાર ના ચાલુ છે ઝીણા ખાવાનું. અમે એવું થોડા ઘણા ખાઈ લઈ.
કે હવે અમે થાકી ગયા છીએ એટલે ડીએનસી બેનને દઈ દીધા છે હાર્દિકભાઈને. હાર્દિકભાઈ છે ચડીને હાલ્યા જાય છે. આ લોકેશન છે. અમારા બનુના બેનને એને હિંચકા ખાવા હતા એટલે મેં કીધું અમારા હાર્દિકભાઈને ફોન કર્યો, હાલો જઈ હારો એકાદો વિડીયો ઉતરી જાય. આ રીતનું છે. અમારા ડીએનસી બન બધું જોવે છે. એ બનો મજા ભાઈ આવું લોકેશન છે અમારું. સિંહ જોવા જવાનું હતું પણ અત્યારે ટિકિટ કઈ આપતા નથી, બંધ થઈ ગયું છે. બધું ગેટ બંધ થઈ ગયો છે એટલે પછી અહીંયા હિસ્કાન બિસ્કાન છે તો વી હાર્દિકભાઈ ફૂદીડિયા કાંઈક કરે છે. હું કાઈ કરતા રમે એ ખોટી છે, સાચી નથી હો. હું કાઈ કરતા રમે છે. ડીએનસી બેન ને રમાડે છે. હાલો આપણે હાલ. અને હવે મારા બનુ બેન ને એને હિચકાર ખવડાવી દી એટલે પછી જઈ ઘર બાજુ. અમાર દિયુ બેન આમ કેમ રખડે છે. દયુ અમાર વ્યાર દીધી છે. ઓય બેજો જો હા મોટી થઈ તો હજી એને છોકરા પણ મોટી જો જો અમારે ગૌડી થઈ તો હિંચકા ખાઈ છે હજી. અમારા હાર્દિકભાઈ અહીં બેઠા છે. અમારા ડયુબેન સામે છે, અમારા બનુબેન અહીંયા છે. અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે. હા જો હજી હિંચકા ખાય છે. હેલો ગાઈસ, તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.